મજામાં ને? હજુ આજના લેક્ચરની અંદર આપણે આચાર્ય ચરકઃ ચેપ્ટર 17 જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો 2 પેરેગ્રાફ મેં તમને સમજાવી દીધા છે, 2 નહીં 3 પેરેગ્રાફ. થોડુંક પુનરાવર્તન કરી અને આપણે આગળ છે આ પાઠ આપણો છે એટલો અધૂરો છે એનો અભ્યાસ કરવાનો છે. જો બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે વેકેશન ખુલશે તો પણ આપણે બધું જ અભ્યાસક્રમ છે નવેસરથી ભણાવી શકીશું નહીં, માત્ર રિવિઝન કરી શકીશું. એટલે ખાસ વિડીયો લેક્ચર જોવાના, સમજવાના, હોમવર્ક કરવાનું અને તૈયારી કરવાની. આપણે વાત કરી હતી કે ચરક નામના એક પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તીની પ્રથમ સદીમાં થઈ ગયા અને તેઓ આયુર્વેદના મહાન પંડિત હતા. તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. એ પહેલી ટન ગુજરાતી કર્યું આપણે. ત્યાર પછી આ આચાર્યને ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીન વિશ્વવિદ્યાલયો એટલે કે આયુર્વેદનો આ પ્રાચીન જે ગ્રંથ છે તે વિશ્વ વિખ્યાત ગ્રંથોની અંદર તેની ગણના થાય છે. આયુર્વેદના આ ગ્રંથની પ્રાચીન આયુર્વેદનો જે આ પ્રાચીન ગ્રંથ છે તેની વિશ્વના ગ્રંથોની અંદર ખરેખર એની ગણના થાય છે, એ આપણે વાત કરી. ત્યાર પછી છે અસ્મિન ગ્રંથે, એટલે આ ગ્રંથની અંદર આપણે હમણાં વાત કરી હતી કે કેટલા પ્રકરણ છે, તો કે 8 પ્રકરણ છે. એટલે નામ ખાસ યાદ રાખવાના. આ ગ્રંથની અંદર સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ ઇતિ 8 પ્રકરણાની સંતિ. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિંશતિ ઉત્તર 100 અધ્યાયઃ સંતિ. એટલે આ ગ્રંથની અંદર સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન, આ 8 પ્રકરણ છે. પછી આપણે વાત કરી હતી કે આ બધાય પ્રકરણોમાં મળીને કુલ વિંશતિ ઉત્તર 100 એટલે કે 120 અધ્યાય છે. 8 પ્રકરણના મળી અને કુલ 120 છે જેટલા અધ્યાય છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ, આ ગ્રંથનું પ્રમાણ એટલે કે આ ગ્રંથનું કદ છે કેવડું છે કે 12,000 શ્લોકાત્મકમ. 12 એટલે 12,000 શ્લોકો છે આ ગ્રંથની અંદર છે. આ ગ્રંથનું કદ છે 12,000 શ્લોકો ધરાવે છે. ત્યાર પછી અત્ર પ્રાયઃ, અહીં પ્રાયઃ એટલે મોટે ભાગે સહસ્ત્ર દ્વયમ એટલે 2 અને 1000 એટલે 1000, એટલે તો કે 2000. અહીં મોટે ભાગે 2000 જેટલી ઔષધિઓનું વિસ્તૃતમ વ્યાખ્યાન અસ્તિ. વિસ્તૃત વ્યાખ્યાન આપેલું છે, વિસ્તૃત રીતે એની ચર્ચા કરેલી છે. કેટલી એવી ઔષધિઓ નહીં, તો કે 2000 જેટલી ઔષધિઓની ચર્ચા કરેલી છે. ત્યાર પછી અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિનામ, ઉદરશિરો હૃદય આદિનામ ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. એટલે કે આજે તમને સમજાવેલું છે વ્યાખ્યાન, એટલે કે આ વ્યાખ્યાનની અંદર આ વર્ણનની અંદર સમજાણું, આ વર્ણનની અંદર તાવ, રક્તપિત્ત, ગાંડપણ, પછી મરડો, પ્રમેહ આદિના એટલે કે ડાયાબિટીસ વગેરે તથા પેટના રોગો, મસ્તકના રોગો, હૃદય વગેરે રોગોને નિવારવાના અને એનો નાશ કરવા માટેના ઔષધાની ઉલ્લિખિતાની સંતિ, ઔષધિઓનો ઉલ્લેખ કરેલો છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમ એવ આચાર્ય. એવું મનાય છે કે ખરેખર એવું મનાય છે કે ભારતમાં ઔષધીય વિજ્ઞાનના પ્રવર્તક તરીકે આ જ આચાર્ય છે. સમજાણું? ચાલો હવે આપણે નવી ચર્ચા કરીએ વ્યાકરણની. ગ્રંથસ્ય કઈ વિભક્તિ છે એની અંદર? સ્ય પ્રત્યે લાગેલો છે, તમને અગાઉ વાત કરેલી છે, ધ્યાન રાખવાનું. ગ્રંથસ્ય, સ્ય એટલે છઠ્ઠી વિભક્તિ એક વચન, ખાસ યાદ રાખજો, છઠ્ઠી વિભક્તિ એક વચન. ત્યાર પછી તમે જુઓ કે શબ્દ છે તમને અહીંયા આપેલો છે કે સંતિ.
બરાબર, એ આખો શબ્દ છે એમાં પણ અંતિ પ્રત્યય છે લાગેલો છે. પછી એતેષુ સર્વેષુ પ્રકરણેષુ શું પ્રત્યય લાગેલો છે ત્રણેય દળમાં, એતેષુ સર્વેષુ અને પ્રકરણેષુ. તો શું પ્રત્યય છે કઈ વિભક્તિનો છે, વારંવાર તમને કીધેલું જ છે કે શું પ્રત્યય છે સપ્તમી બહુવચન કહેવાય. શું કહેવાય? સપ્તમી વિભક્તિ બહુવચન, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી ઔષધિ વિજ્ઞાનસ્ય કઈ વિભક્તિ છે તો કે છઠ્ઠી વિભક્તિ એકવચન. પછી ભારતે શબ્દ છે, ભારતે તો શું થાય? સપ્તમી એકવચન. ભારતમાં, રામ, રામના તમે રૂપો બોલો તો શું આવે? રામે, રામમાં. એટલે અહીંયા ભારતે તો ભારતમાં, એટલે સપ્તમી વિભક્તિ એકવચનનો શબ્દ છે, ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી હવે આગળનો પેરેગ્રાફ છે આપણે જોઈએ કે નિખિલમ અપી. નિખિલમ અપી, નિખિલ શબ્દ છે એનો અર્થ થાય છે આખું. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ. શું કહે છે અહીંયા? નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. ઉચ્છિષ્ટમ અસ્તિ શબ્દનો અર્થ થાય એઠું કરેલું છે, કે આખું આયુર્વેદ સાહિત્ય જે છે એ આચાર્ય ચરકનું એઠું કરેલું છે. એનો અર્થ એવો થાય છે કે વાપર્યા પછી બચી ગયેલું છે. આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું, એટલે કે વાપર્યા પછી બચી ગયેલું છે. ત્યાર પછી જુઓ તમે, નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. આખું આયુર્વેદ સાહિત્ય છે એ આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. ઉચ્છિષ્ટમ શબ્દનો અર્થ કે એઠું કર્યું, એટલે અર્થાત એનો અર્થ વાપર્યા પછી બચી ગયેલું. સમજાણું? નિખિલમ અપી એટલે આખું આયુર્વેદ સાહિત્ય છે એ આચાર્યસ્ય ચરકસ્ય, આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ, એઠું કરેલું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તત એવ સર્વત્ર વર્તતે. શું કહે છે? એટલે જ એવું કહેવાય છે કે હવે આયુર્વેદનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ સર્વત્ર છે. ફરીવાર જુઓ, અથચ એટલે કે આથી આયુર્વેદ સાહિત્યમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તત એવ સર્વત્ર વર્તતે. આથી જ અથવા હવે, આપણે અથ શબ્દ છે એનો અર્થ કરીએ કે હવે આયુર્વેદ શાસ્ત્રીયમ, હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન, યત જે અથવા કે પણ એનો અર્થ થાય, ક્યારેક જે પણ થાય, એટલે એ વાક્યના અનુવાદ ઉપર આધારિત છે કે હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે, ચરક સંહિતામાં છે, તત એવ સર્વત્ર વર્તતે, તે જ બધે છે અથવા તે જ સર્વત્ર છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્ર અપી ન વર્તતે. સંધિ છૂટી પડે છે. કુત્રાપી શબ્દ છે ને પુત્ર પ્લસ અપી, નાસ્તિ તો ન પ્લસ અસ્તિ. એટલે આ પેરેગ્રાફની અંદર માત્ર એટલું જ કહેવા માંગે છે કે આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું કરેલું છે. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ બધે છે, સર્વત્ર છે, અને જે ચરક સંહિતામાં નથી તે બીજે ક્યાંય નથી. સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી આગળનો પેરેગ્રાફ છે ભણીએ આપણે. એની અંદર કહેવા માંગે છે કે અસ્ય કેચન ઉપદેશાઃ સમર્તવ્યાઃ સંતિ. જો તવ્યાઃ અહીંયા થાય છે કર્મણી ભૂત કૃદંત. નવમામાં તમારે એ છે ને, એ 10મામાં ભણવાનો આવે છે કર્મણી ભૂત કૃદંત. તો અહીંયા છે અસ્ય કેચન ઉપદેશાઃ સમર્તવ્યાઃ સંતિ. અહીંયા કેટલોક ઉપદેશ છે એ યાદ રાખવા જેવો છે. સમર્તવ્યા એટલે યાદ રાખવા જેવો. અહીંયા કેટલોક ઉપદેશ યાદ રાખવા જેવો છે. તદ્યથા તથા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ વિષયે ઉપદિશતિ આચાર્ય. શું કહે છે? તદ્યથા એટલે કે
તે આ પ્રમાણે છે કે તો કેટલોક ઉપદેશ છે એ યાદ રાખવા જેવો છે અને તે આ પ્રમાણે છે. તેમાં શું કહેવા માગે છે કે મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ વિષયે ઉપદિશ્યતિ આચાર્ય. એટલે કે મનુષ્ય છે એ કઈ રીતે કેન પ્રકારેણ એટલે કે કઈ રીતે રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ થાય અર્હતિ ઇતિ વિષયે ઉપદિશિતે એના વિષયમાં આચાર્ય ચરક છે ઉપદેશ આપે છે કે માણસ છે એ કઈ રીતે રોગરહિત થઈ શકે એ વિષયમાં આચાર્ય ચરક છે ઉપદેશ આપે છે. તો એ વાત પણ અહીં કરવામાં આવી છે. ફરી એકવાર જોઈ લો. અસ્ય કેચન ઉપદેશાહાર સમર્તવ્યા સંતિ. અહીં કેટલોક ઉપદેશ યાદ રાખવા જેવો છે. શું યાદ રાખવા જેવું છે કે તદ્યથા त्या प्रमाणे છે કે મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ વિષયે ઉપદિશતિ આચાર્ય. કે મનુષ્ય કઈ રીતે રોગરહિત થાય એ વિષયમાં આચાર્ય ચરક ઉપદેશ આપે છે. જો અહીંયા ભવિતુમ તુમ પ્રત્યય લાગેલો છે તો તુમ ઇતુમ શબ્દ પ્રત્યય જ્યાં લાગેલો હોય એને કયો કૃદંત કહેવાય? હેત્વર્થ કૃદંત. ખાસ યાદ રાખજો, તુમ ઇતુમ હોય તો હેત્વર્થ કૃદંત, ય હોય તો એ સંબંધક ભૂત કૃદંત થાય. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાનું છે. અર્હતિ ઇતિ એટલે છે. ત્યાર પછી આપણે જોઈએ કે કયો ઉપદેશ છે અહીંયા આપેલો છે કે નરો, એનું તમે સંધિ છૂટી પાડો તો નરહ થાય. હિત આહાર વિહાર સેવી, હિત આહાર વિહાર સેવી સમીક્ષકારી વિષય. અહીંયા સંધિ છૂટી પડો એટલે વિષયે શું અસક્ત એવું એનું સંધિ છૂટી પડે. ખાસ યાદ રાખજો, સંધિ એક્ઝામની અંદર પૂછાય. વિષયે શું અસક્ત. બીજી લીટી છે દાતા સમઃ સત્પરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવતી અરોગી. આપ્તોપસેવી ભવતી અરોગી. સંધિ છૂટી પાડીને ફરી એકવાર વાંચું છું, બધા મારી સાથે વાંચતા જજો. નરઃ હિત આહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેષુ અસક્ત દાતા સમઃ સત્પરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવતી અરોગી. અનુવાદ કરાવું એટલે આપણા બધાને આવડી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો બધા જ વિદ્યાર્થીઓ. આપણે ચર્ચા કરતા હતા શ્લોક શેનો છે તો કે છે આચાર્ય ચરક છે એમનો ઉપદેશ છે યાદ રાખવો જોઈએ. તો કે કયો ઉપદેશ યાદ રાખવો જોઈએ? તો કે મનુષ્ય છે એ કયા પ્રકારથી રોગરહિત થાય એવો ઉપદેશ છે એ આપતો શ્લોક અહીંયા આપેલો છે. આપણે વાંચો શ્લોક કે નરો, નરઃ હિત આહાર હિતાહાર અથવા હિત આહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેષુ અસક્ત દાતા સમઃ સત્પરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવતી અરોગી. નરો એટલે કે નર, મનુષ્ય. શું કે છે આની અંદર કે મનુષ્ય છે એ હિત આહાર વિહાર સેવી. હિત એટલે કે હિતકારક, આહાર એટલે કે ભોજન, અને વિહાર એટલે કે આચરણ કરે છે. જે હિતકારક આહાર અથવા હિતકારક ભોજન કરે છે, આચરણ કરે છે, ત્યાર પછી સેવી એટલે સેવન કરે છે, સેવન કરનાર. હિતકારક ભોજન લે છે, વિહાર આચરણનું સેવન કરે છે એટલે કે યોગ્ય રીતે વ્યવહાર કરે છે. ત્યાર પછી સમીક્ષાકારી એટલે કે સમજી વિચારીને વિષયે શું અસક્ત, વિષય વાસનામાં અનાસક્ત હોય છે. સમજાણું? ફરીવાર જોઈ લઈએ કે નરો એટલે કે માણસ, જે માણસ. આપણે એવો અનુવાદ પહેલાં અથવા છેલ્લે એ રીતે લઈ શકીએ. તો કે હિતકારક આહાર લે છે. અને બીજું વિહાર એટલે આચરણ કરે છે, સારું આચરણ કરે છે.
ત્યાર પછી સમીક્ષાકારી એટલે કે સમજી વિચારીને જે માણસ છે હિતકારક ભોજન લે છે, આચરણ કરે છે, સમજી વિચારીને કરે છે, સમજી વિચારીને વર્તન કરે છે, વિષયેષુ અસક્ત, વિષય વાસનામાં અનાસક્ત હોય છે. વિષય વાસના એટલે શું? અમુક આપણી જરૂરિયાતો હોય, જરૂરિયાત કરતાં વધારે આપણે લેવું. માનો કે તમે ખોરાક છે, તમને બહુ સરસ મજાની સુગંધ આવે છે, ભૂખ લાગી છે, તો ભૂખ કરતાં પણ વધારે ખોરાક લ્યો હોય તો ખરેખર શરીર માટે સારું કહેવાય નહીં. ધરાઈને જમોય બરાબર છે, પણ વધારે તો પછી એ કોઈ પણ રીતે તકલીફ તમારા શરીરને થાય. એટલે કે છે કે વિષયોમાં અનાસક્ત રહેવું જોઈએ. લોભ, મોહ આ બધા વિષયો છે, લોભ, મોહ, મદ આ બધા વિષયો છે, તો એમાં અનાસક્ત રહેવું જોઈએ. વધારે પડતો લોભ ન કરવો જોઈએ, પછી વધારે પડતું જે છે એ કોઈનું લઈ લેવાની લાલચા છે એ ન રાખવી જોઈએ. એટલે આ બધી બાબતો છે એ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. એટલે અહીંયા કે છે વિષયોમાં અનાસક્ત હોવો જોઈએ. ત્યાર પછી દાતા એટલે કે જે દાન કરે છે, સમહ દાન કરે છે. ખાસ યાદ રાખજો શબ્દ છે દાતાનો અર્થ થાય છે કે દાન કરે છે. સમહ શબ્દનો અર્થ થાય છે કે બધા પ્રત્યે સમત્વની ભાવના રાખે છે, બધા માણસોની પ્રત્યે સમત્વની ભાવના રાખે છે. ત્યાર પછી છે શબ્દ સત્પરહ. સત્પરહ શબ્દ છે એનો અર્થ થાય છે કે હંમેશા જે આપ્તજનો છે, દુઃખીજનો છે એની સેવા કરે છે. ત્યાર પછી છે ક્ષમાવાન. હંમેશા કેવો હોય છે? ક્ષમાશીલ હોય છે. ત્યાર પછી આપતોપસેવી, દુઃખીજનોની જે સેવા કરે છે. અને સત્પરહ એટલે કે વ્યવહારની અંદર સમાનતા રાખે છે. નાના હોય મોટા હોય બધાની સાથે વ્યવસ્થિત સારું આચરણ કરે છે. એટલે કે સમતા રાખે છે, સમાન ભાવ રાખે છે. એને સત્પરહ. આપતોપસેવી એટલે કે દુઃખીજનોની જે સેવા કરે છે તે. ભવતી અરોગી, રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે. એ રીતનું ગુજરાતી આપણે શ્લોકનું કરવાનું છે. ફરીવાર આ શ્લોક છે એ જોઈ લઈએ. નરહ હિત આહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેષુ અસક્ત. એટલે કે જે માણસ હિતકારક આહાર અને વિહારનું સેવન કરે છે, સેવી એટલે કે સેવન કરે. જે માણસ હિતકારક આહાર અને વિહારનું સેવન કરે છે, સમીક્ષકારી વિષયેષુ અસક્ત, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં અનાસક્ત રહે છે. દાતા એટલે કે જે દાન કરે છે. સમહ એટલે જે વ્યવહાર, સમહ સત્પરહ શબ્દ છે અહીંયા, એટલે કે વ્યવહારમાં સમત્વ રાખે છે. ક્ષમાવાન આપતોપસેવી, જે ક્ષમાભાવ આચરે છે. આપતોપસેવી એટલે આપ્તજનોની સેવા કરે છે. ચ ભવતીય રોગી, તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે. ત્યાર પછી અર્થાત કરીને તમને આપેલું છે કે અર્થાત યહ નરહ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ. એટલે ટૂંકમાં પેલો જે શ્લોક જે છે એમાં જે તમને અનુવાદ આપેલો છે એ જ તમને પેરેગ્રાફની અંદર સમજાવેલો છે. ખાસ ફરી એકવાર જોઈ લઈએ, કારણ કે આ તમને અનુવાદમાં પૂછાય તો આપણને આવડે. નરહ જે માણસ હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમીક્ષકારી સમજી વિચારીને વર્તન કરનાર, વિષયેષુ અસક્ત વિષય વાસનામાં અનાસક્ત, દાતા અને સમહ એટલે સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર. ત્યાર પછી છે સત્પરહ એટલે કે સત્યપરાયણ, ક્ષમાવાન, આપતોપસેવી એટલે કે દુઃખીજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. ભવતી અરોગી એટલે નિરોગી રહે છે, તે માણસ નિરોગી રહે છે. ત્યાર પછી તમને મેં જે તમને વાત કરી એ તમને એની પછીના પેરેગ્રાફમાં સમજાવેલી છે કે અર્થાત યહ નરહ અર્થાત જે માણસ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ, જે માણસ હિતકારક આહાર વિહારનું સેવન કરે છે,
સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતી, બધું કાર્ય સમજી વિચારીને કરે છે. વિષયેષુ નિતરામ આસક્ત, વિષયોમાં હંમેશા અસક્ત, અહીંયા શું કહે છે? નિતરામ અસક્ત ન ભવતી, એટલે વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે. યહ દાનમ કરોતી, જે દાન કરે છે. વ્યવહારે સમત્વમ સમાભાવ ચ આચરતી, વ્યવહારમાં સમાનતા અને ક્ષમાભાવનું આચરણ કરે છે. આપ્તજનાનામ સેવામ કરોતી, દુઃખીજનોની જે સેવા કરે છે. તાદૃશ નરઃ, તેવો માણસ અરોગી અર્થાત સ્વસ્થ થાય છે. તેવો માણસ છે હંમેશા નિરોગી અને સ્વસ્થ રહે છે, એવી વાત છે એ ઉપરના પેરેગ્રાફમાં થઈ. હવે ત્યાર પછી જુઓ, અહીંયા ભવતી શબ્દ છે, કરોતી છે, આની અંદર વર્તમાનકાળનો કયો પ્રત્યય લાગેલો છે તમારે કહેવાનું છે. કયો પ્રત્યય લાગેલો છે વર્તમાનકાળનો? તો કે વર્તમાનકાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ એક વચન, તી તહન તેલ, તી છે એક વચન છે અને ત્રીજો પુરુષ છે. સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી જો વિષયે શું શબ્દ છે, કયો છે? સપ્તમી વિભક્તિ બહુવચન. આ બધું છે ખાસ તમારે બધાએ યાદ રાખવાનું છે. હવે જો આપણે આવતા લેક્ચરમાં મળશું ત્યારે છેલ્લો પેરેગ્રાફ એક બાકી છે, પેરેગ્રાફ અને સ્વાધ્યાય છે, એની ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં બધાએ જેટલું ચાલ્યું છે ફરજિયાત અનુવાદ લખી નાખવાનો, બધું મોઢે કરી લેવાનું છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે આની અંદર તમને પૂછાય એવા છે, એટલે બધું મોઢે કરી નાખવાનું અને લખવાનું. અનુવાદ લખવાનો, સ્વાધ્યાયના પ્રશ્નો ઉપરના અનુવાદમાંથી જેટલા પૂછેલા છે બધું જ લખવાનું છે. કૃદંત પછી વિશેષણ બધું યાદ રાખવાનું છે. ટિપ્પણીમાં જે છે બધું વાંચી લેવાનું, સમજીને યાદ રાખવાનું. એટલું હોમવર્ક છે તમારું.